ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। નડિયાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને નડિયાદના મરીડા ભાગોર વિસ્તારમાં પાણી ભરાયા। કેડસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોની મુશ્કેલી વધી છે। નડિયાદમાં પણ આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। મરીડા ભાગોર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે દુકાનો છે અડધી ડૂબેલી અહીં જોવા મળી રહી છે અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। ખાસ કરી નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત જોવા મળ્યા અને જે કેડસમાં પાણી ભરાયા છે। મરીડા ભાગોર સહિતનો આ વિસ્તાર છે કે ત્યાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે લોકોને ભારાવાર મુશ્કેલી પડી। ખેડા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો કહી શકાય। ખાસ કરીને મુખ્ય મથક નડિયાદની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની વાસ્તવિકતા હું તમને બતાવીશ। અત્યારે આપણે છીએ મરીડા ભાગોર અને આ મરીડા ભાગોરના દ્રશ્યો જુઓ, જે વરસાદ વરસ્યો અને આ વરસાદે જે અહીં આગળ મરીડા ભાગોરનો જે વિસ્તાર છે તેમાં પાણી કરી જે મરીડા ભાગોર વિસ્તાર છે અને આ વિસ્તારમાં જે રીતના પાણી ભરાયા છે લોકોને અવર જવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। વાસ્તવિકતા એ છે કે અહીં આગળ દર વર્ષે આવા જ દ્રશ્યો ચોક્કસ જોવા મળતા હોય છે, પરંતુ જે તંત્ર છે તે તંત્રની આંખ હજુ સુધી ખુલતી નથી। અત્યાર સુધી નગરપાલિકા હતી અને હવે મહાનગરપાલિકા બની છે ને મહાનગરપાલિકા બનતાની સાથે જ લોકોની આશાઓ જે છે તે આશાઓ વધી છે, પરંતુ આ કામગીરી જે છે તે કામગીરી અત્યારે ચોક્કસપણે દેખાઈ રહી છે કે મહાનગરપાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે। મોટી મોટી વાતો કરી મહાનગરપાલિકાએ કે હવે કોઈ પણ જગ્યાએ જળ ભરાવ નહીં થાય, જળ ભરાવ થશે તો માત્ર થોડીક જ વાર માટે થશે અને તમામ જે પાણી છે તે ઉતરી જશે। પરંતુ અત્યારે વાસ્તવિકતા બતાવી રહ્યો છું, જે નગરપાલિકાનું જે ટ્રેક્ટર છે જે કચરો ભરવા માટે આવતું હોય છે તે ટ્રેક્ટર અંદર જઈ રહ્યું છે, તે પણ ટ્રેક્ટર પણ અડધે અડધ જે પાણીમાં ગરકાવ થયું છે। સાથે જ જે રીતના અહીં આગળની કામગીરી છે તે કામગીરી પર મોટા પ્રશ્નો ઊભા થયા છે અને જે લોકોની આશા જે નગરપાલિકા પાસે હતી અને મહાનગરપાલિકા બનતાની સાથે જ લોકોની જે આશા છે તે આશામાં વધારો થયો, પરંતુ એ આશા ઉપર અત્યારે વરસાદી પાણી ફરી ગયા હોય તેવા દ્રશ્યો અહીં આગળ જોવા મળ્યા। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, નડિયાદ।